સીતારામ ભાઈઓ, જય માતાજી. જો આવ્યા છે, તમને કીધું તો ફરવા લઈ જાય. તમને મેં કીધું હું જવાનો છું, તમને બતાવી અમારે આ બાજુનો એરિયો કઈ રીતનો છે. ભાઈ જંગલ વિસ્તાર આવી ગયો હાવ બરોબર. આ બાજુ મેં કીધું થોડુંક તમને ફરાઈ દેવી કઈ રીતની આ બાજુ ફરવાનું છે, કઈ રીતનું નથી. હરણ બરણ રોજડા બધું રે આ બાજુ. દીપડાઈ છે, જો આ ડુંગરમાં દીપડાઈ છે સામેના. પણ ત્યાં ભાઈ વધારે કઈ શાળા કરવા જવાય નહીં. બરોબર છે. આ બોર્ડનો બોર્ડ દેખાય તો બોર્ડનો તો છે જ ને ભાઈ. તો તોડાસા પીર બાજુ જવાનો રસ્તો છે એ છે ભાઈ. હવે અમારા રાજનભાઈ કે ભાઈ બોર્ડ બતાવો એ કે જય હિન્દ જય ભારત સાથે જણાવું છું. લ્યો ભાઈ આ બોર્ડ કઈ બાજુ જાય છે? જો તોડાસા પીર બાજુ બોર્ડ જાય છે. આ બાજુ જો હાવ જંગલ ઇલાકો આવી ગયો છે. જંગલમાં મેં કીધું તમને બતાવીએ. અત્યારે બપોર શું હરણ ને બધા પાણી પીવા આવતા હોય તો કદાચ એમાં દીપડો તમને દેખાઈ જાય ભાઈ. બરોબર. અમારે જંગલ એરિયો લાગે આ બધો. ફોરેસ્ટ ખાતામાં છીએ અમે. આંટો મારવા આવી છીએ. ફોરેસ્ટ ખાતામાં હાવ નથી લાગતું ભાઈ પાછું. બરોબર. આગળ જઈને તમને બતાવી હાલો કઈ રીતનું છે. ગાડી ઉપર જાવી છીએ આગળ. બરોબર. આ બધું હા વિડીયો ચાલુ જ છે ભાઈ. સબસ્ક્રાઈબરને બધાને બતાવવાનો છે વિડીયો. નવો કોઈ સબસ્ક્રાઈબર આવે આમાં તો એવું છે ભાઈ કે જે બધું આપણે આવતું હોય એ બધું બતાવીએ આપણે ભાઈ. જે આપણે જોતા હોય એ બધું બતાવીએ. આમ જો કઈ રીતનો નજારો છે એ તો જોવો. અને એ તે ભાઈ આમાં તમે સવારમાં આવ્યા હો ને વહેલા તો તમને બહુ મજા આવે. બોરલા ને ચકલા ને બધી વસ્તુ તમને જોવા મળે આમાં. બરોબર. અને અહીંયા પાછું આગળ જતા હનુમાનજીનું મંદિર છે એ તમને બતાવીએ. અહીંયા જો હનુમાનજીનું મંદિર આવી ગયું આપણે. બરાબર. હનુમાન દાદાનું ને શનિદેવનું મંદિર છે. જો એ ભાઈ અહીંયા રાખી દો આગળ. એટલે આગળ ઓલું આપણે બરફ છે ને ત્યાં પાછા રણબરણ કંઈક પાણી પીવા આવ્યા હોય ને તો જમકીને ભાગી ન જાય એમ. બરાબર. જો આપણે અહીંયા વીઆઈવા છીએ. બરાબર. જો તમને બતાવું રાજનભાઈને ઘડીક ફોન આપું છું. રાજનભાઈ વિડીયો ઉતારે છે. બરાબર. લ્યો રાજનભાઈ પકડો ને ઘડી વિયો હાલો વિડીયો ઉતારો ઘડી. આડું જય હિન્દ જય ભારત. હાલો લ્યો રાજનભાઈ. જો આ રીતનું બધું જંગલ છે અમારા ગામ બાજુ. હા એ તમને બધું બતાવવાનું છે. વિયો આગળ આવો. જો આ અમારા હનુમાનજીનું મંદિર છે. અમે શનિદેવનું મંદિર છે. અહીંયા દર્શન કરી લેવી આપણે. લ્યો તમને દર્શન કરી દીધી. હા હનુમાનજી દાદાનું દર્શન. ઈ ભાઈ દર્શન કરે છે. જુઓ માનસીનભાઈ રાઠોડ. લાવો હવે સંભળાવી દઉં પાછું થોડું ઘણું બધા દર્શકોને. તો ભાઈ તમને કીધું હતું મેં કે હું તમને જંગલ બતાવવા લાવીને બધું ફરવા લઈ જઈશ. બરોબર. તો તમને બધું મેં બતાવી દીધું છે. અત્યારે હનુમાનજી દાદાના દર્શન આપણે કરી લીધા છે. બરોબર. આ જંગલમાં આવેલું જ પાછું અહીંયા કોઈ આવે ન આવે જનાવર અંદર વ્યૂ જાય પાછું હોર બોર ને બધું રહે. એટલા ભાઈ અંદર વ્યૂ કે બગાડો કરી નાખ્યો હોય તો લ્યો હવે શનિદેવના દર્શન કરાવી દઉં. હાલો રમી કાળ ભૈરવ દાદા છે. કાળ ભૈરવ દાદાના તમને દર્શન કરાવી દઉં. જય કાળ ભૈરવ દાદા. તો હાવ જંગલમાં આવેલું છું. અહીંયા ક્યાંય ગામડું નથી. અમારું ગામડું લગભગ અહીંથી 3 કિલોમીટર જેટલું છે. હાવ ડુંગરમાં આમ જંગલ વિસ્તારમાં આવેલું છે. જો આ બાજુનો એરિયો તો તમે જુઓ તમને એમ થાય કે નાના એરિયો છે. ના જો હવાડો તમને કહેતો હતો ને હું તમને હવાડો બતાવું વિયાવ. એ હવાડે જો દીપડાઈ પાણી પીવા આવે. દીપડાઈ પાણી પીવા આવે આ બાજુ. અને હરણ ને બરણ ને બધા જનાવર આવતા હોય. આ બાજુ હું પાછું આવીને એટલે સવારમાં પાછું વેલ આવ્યો હોય ને તો ઓર બધી મજા આવે. ને અત્યારનો ટાઈમ એવો છે કે અત્યારે લગભગ પાણી પીવા આવતા હોય બપોરે અને સવારે આવે. બરાબર. એટલે સવારે લગભગ વધારે મજા આવે વિડીયો ઉતારવાની. હવે કલાક કે 1.5 કલાક બેસવી તમારી હાટું. બરાબર છે. જો અમને કંઈક જનાવર દેખાશે તો તમને બતાવશું કે ભાઈ જો જનાવર આવ્યું કા હરણ આવે રોજડું ગમે આ પાણી પીવા આવે તો હું તમને બતાવીશ. રાજનભાઈ આ બતાવો ને ઘડી પાણીનો ઓલું આપણે બધું બતાવી દો. પાણી ક્યાં પીવા આવે જનાવર. મેં તો ઘણી વાર જોયેલું છે અહીંયા કે ભાઈ જનાવર બધા પાણી પીવા અહીંયા આવતા હોય. બરોબર. 1-2 વાર દીપડાઈ જોયેલા છે અહીંયા. દીપડાઈ પાણી પીવા આવે. બરોબર. પણ હવે શું છે સંતો કે મોકો બતાવો ને. અહીંયા જો પાણી પીવા આવે છે. પાણી બધું સુવિધા રાખેલી છે આપણે.
તો જોઈએ છીએ આગળ મળે તો તમને બતાવી કઈ રીતનું છે. જય માતાજી ભાઈ, જો ઘડીક આરામ કરવા બેઠા છીએ અત્યારે. મેં કીધું ઘડીક આરામ કરી લે. તડકો કેવો પડે ખબર? અત્યારે લગભગ કેટલા વાગ્યા છે? અત્યારે વાગ્યા 1:30 વાગ્યા. 1:30 વાગ્યા ને બપોરનો. ઓહો હઈ રાતે થોડો ઘણો વરસાદ આવ્યો એટલે બફાર બહુ છે આજ પાછો. બફાર છે એટલે પાછું શું છે કે ગરમી એટલી થાય ને. મેં કીધું ઘડીક સાંયે બેસી જાવી. મેં કીધું જો તમને બતાડવી ક્યાં બેઠા એમ. પેલું બતાવ્યું તો તમને હમણાં હનુમાનજી મંદિર એની પાછળ જુઓ, અહીં બાકડા છે ત્યાં બેઠા છે. જો આ છે વડલો, બરોબર. આવી રીતનો એરિયો છે બધો. બધો નવો આ બધો આવી રીતનો એરિયો છે. જો આવ ડુંગર બુંગર ને બધા આમ જો આ બધી જમાવટ છે. જો એ બધા ડુંગર બુંગરની એની અંદર બેઠા છે. તોય ગામ કરતાં તડકો ઓછો લાગે અહીંયા વધારે. અરે ગામ કરતાં અહીંયા વધારે લાગે. કાં પણ ડુંગરાળ વિસ્તાર રહ્યો કે નહીં? હે આનંદ આવે છે. આનંદ શું અહીંયા વધારે તડકો નથી લાગતો. નથી લાગતો પાછો. આમાં શું થાય ખબર? ઓલો જે પથ્થર છે કે નહીં ડુંગરાના બધા એ તપે એટલે આમાં વધારે પાછો બફાર લાગે. પણ ઘર બાજુ એટલો બધો નથી લાગતો. ગામ બાજુ કાં શું કેવું તમારું? ગામ બાજુ ન લાગે ને, આ બાજુ વધારે લાગે. સારું હાલો, હમણાં તમને આગળ જાવી છીએ, તમને બતાવી કઈ રીતનું છે બધું. બરોબર. આગળ હજી પાછું તોડાસા પીર બાપુની એક દરગાહ છે. દરગાહ બાજુ અંદર લઈ જવી જંગલમાં. જે તે લગભગ 1-1.5 કિલોમીટર અહીંથી આવી છે અંદર. પાછી સીધો રોડ તમને જો બતાવી. રોડ જાય છે અહીંથી. બરાબર. તો આ રીતનો બધો એરિયો છે. આ જે સીધો રોડ જાય ને બધો એ તોડાસા પીર બાજુ જાય. જો ઓલો ડુંગર દેખાય ની પાસે છે. હાલો તમને આગળ જઈને બતાવી કઈ રીતનું છે. જો અહીંયા બધી આવી રીતની સુવિધા છે પાછી બેહવાની. પણ અહીંયા બધી સાંજે મજા આવે. જો ઓલા રાજનભાઈ તો અહીંયા બેઠા છે. રાજનભાઈ ગાડી લઈ આવો આપણે. હાલો નીકળવી આગળ જાવી વિડીયો ઉતારવા. આમ જુઓ પાણીનો પરબ છે. હાથ બાદ ધોઈ નાખીએ થોડીક મજા આવે. જો સામે તમને કહેતો તો ત્યાં હરણ આવે છે. હમણાં આવ્યા હતા પણ હલન ચલન આપણી જુઓ ને એટલે ભાગી જાય. આપણને જોઈને બધા ભાગી જાય. બાકી તમને બતાવી. હાલો જો અત્યારે ગાડીમાં પેટ્રોલ પાછું એક્ટિવામાં ભાઈ ચાલુ કરી. એક્ટિવામાં કે પેટ્રોલ ખૂટી ગયું કે. તો હારે એ સુવિધા પહેલી છે કરીને આવ્યા હતા અમે પેટ્રોલની. નાખી દો કાંઈ વાંધો નહીં. હાલો જાવી ખરા જંગલમાં. સારું આ સુવિધા લઈને આવ્યા. હારે પેટ્રોલ લઈને જ આવ્યા હતા અમે. ખૂટી જાય તો કઈ રીતનું થાય એમ. પેટ્રોલ તો હતું જ તે હારે લઈને આવ્યા એટલે વાંધો ન આવ્યો. જો આ ભાઈ જો આ પરબ તમને મેં તો કીધું હતું ને પાણી બધા પીવા આવે. અવાડો છે અહીંયા અવાડે પાણી પીવા આવે છે. બરાબર. અવાડો આવો બનાવેલો. જો અત્યારે આ ઢાળ્યું છે. એ રાજનભાઈ બાવળીમાં નાખી દેતા. થોડીક સ્પીડ ઓછી રાખો. લાઈને જોઈએ કે ગાડી ચાલુ તો કરો. બંધ ન કરી નાખતા હાવ તમે. આગળ જાવી છીએ તોડાસા પીરને. ત્યાં મેં તમને હમણાં બતાવ્યું ને. તમને સીધું હમણાં તોડાસા પીરને ત્યાં જાવી ત્યાં તમને બતાવું ત્યાં કઈ આવે મજા હો. પણ આ બધું ફરવા આવ્યો હોય ને વાંધો મારવા ગયા. હું લગભગ કેટલા ટાઈમથી આવ્યો ને તમારા કારણે આવ્યો. બધા મેં બધાને બતાવી કઈ રીતનું છે આપણે. આપણે જોઈ લઈએ આગળ કેમ છે કેમ નહીં. જુઓ આવી રીતે આ બધો એરિયો છે. જુઓ જંગલ વિસ્તાર છે આ બધો. બરોબર. આમ બધી છે ને આ બાજુ ક્યાંક આવ્યા ને સુકૂન મળે ને. આપણે ગામમાં બધા કકળાટ થતો હોય ને બધી ગાડીઓનો અવાજ ને આ ને તે ને બધો એમાં થોડોક શાંતિ મળે એમ. હમણાં જાવી એવું લાગે ને ડુંગર ઉપર જ આવી ફરવા મજા આવશે. આજ બ્લોગ આમાં જ કરવાનો છે પૂરો. મેં તમને કાલે એક કંપની કીધું હતું વિડીયોમાં કે ભાઈ આપણે જાણવી ટાઈમ લઈ આ ટાઈમ થોડો મળી આપણે આ જાણીએ. તમને આગળ જઈને બતાવું ભાઈ થોડા કેમ છે કેમ નહીં. આવી સામે જો દરગાહ આવી ગઈ જોઈ દેખાણી. આ બધા ડુંગરા જો. હા ભાઈ પાડેની સારું છે રાજનભાઈ. આજે એવું લાગે છે. જો આ બધા અવાડા છે અહીંયા બધા દીપડા ને સિંહ ને અમારા અહીં સિંહે રેસ પાછા. એટલે સિંહ ને દીપડા ને બધું આવે પાણી પીવા અહીંયા. બાકી ગૌચર બધું છે. ગામના બધા ગૌચર છે ને બધા ગાયોવાળા ને ભેહુંવાળા બધા માલધારી માણસો છે બધા આવે છે. ગાયું ને ભેહું ને એના પાણી પીવડાવવા.
બાકી જુઓ તમને બતાવું આવી રીતનું છે બરાબર. હા એ જુઓ હા જંગલ વિસ્તાર છે આમાં બધું આ જુઓ અવાડા બનાવેલા છે અહીંયા. તો બધા શું છે જનાવર કંઈક ગમે એ જનાવર હોય હરણ બરણ છે એ બધા અહીં પાણી બાણી પીવા આવે બરાબર. જો ફૂલ ભરેલું છે પાણીનું. આ દરગાહ છે દરગાહની અંદર જ આવી છીએ. જો અમારા રાજનભાઈ તો હા મેં અહીંયા ઊભા. રાજનભાઈ વિયાવો ને રોજ કેમેરો પકડો ને લ્યો ને ઘડીક તો બતાવી પબ્લિકને કઈ રીતનું છે. હાલો ભાઈ વિયો હાલો જોઈએ આપણે દરગાહ કઈ રીતનું છે કઈ રીતનું છે કઈ રીતનું નહીં આમાં બધું તમને બતાવ્યું. દરગાહ જો બપોરનો ટાઈમ છે અત્યારે લગભગ કોઈ અહીંયા છે નહીં. હા દરગાહ ખાલી થઈ ગઈ બરાબર. હા ઉરસ હોય કે એમનું કંઈ પ્રસંગ હોય ત્યાં લગભગ માણસો નથી સમાતું. અમારા ગામમાં લગભગ અહીંયા રાતે હું તમને ક્યારેક સમય રહે આપણે બધા હારે રહીશું હું તમને બતાવી કે કઈ રીતનું હોય કઈ રીતનું ન હોય. આ બધા આ મેળો ભરાય પાછો મેળો ભરાય એટલે પબ્લિક હમાતી ન હોય અહીંયા બહારથી બહુ પબ્લિક આવે બરાબર. બાકી રાજનભાઈ દરગાહ બરગાહ એવું બધું બતાવો. આ બાજુ બતાવો રાજનભાઈ યો પાછા બાજુ જો પાણી બાણીનું મીઠ ઠંડા પાણીનું જંગલમાં ઠંડુ પાણી છે જુઓ જો. અહીંયા બેસવાની જો જગ્યા કેવી સરસ મજાની છે. બાકી જુઓ સમજો આની પાછી ખાસિયત છે આની પાછી ખાસિયત છે આમાં પાછું એરું રહેશે બરાબર. તમને બતાવું અત્યારે એ દેખાડ હું ભાગશાળી હોય ને દેખાઈ દે ભાઈ. સાચી વાત છે ખોટી વાત નથી. આમાં જુઓ આ છે ભાઈ અંદર આમ આ જો બધું તમને હોહરું દેખાતું છે આમ જુઓ દેખાઈશ. આની અંદર છે ને એરું રહેશ ભાઈ. વધારે ચાળા ન કરે અંદર કંઈ વધારે નિરીક્ષણ કરવા જવાય નહીં. તો હું તમને બતાવી દઉં કે આ રીતનું છે જુઓ. હવા ઉદાસ છે બરાબર. બાકી અહીંયા જો આ પાણી ઉપર બધી રીતની બધી જગ્યાએ એણે ઓલું કરેલું છે એનું બધી રીતનું સારું જ છે ભાઈ. આ બધા રે પણ એનો વધારે કાંઈ ચાળો કરાય નહીં આપણે બરાબર. જો તમને ઠંડુ પાણી બતાવું જો કેટલું ઠંડુ પાણી આખો દિવસ ચાલુ જ રહ્યા બરાબર. ઓહો ફૂલ ઠંડુ છે પાણી. હવે જો તમને ગ્લાસમાં બતાવું રાજનભાઈ એટલું ઠંડુ આમ જો આની ઉપર પાણી ઓલું બરફ જામી ગયું. 24 કલાક ચાલુ જ રાખે. ગૌચર ને બધા આવતા હોય ગામના બધા એ બધાને પાણી બાણી પીવા થાય. હાલો આપણે પાણી બાણી પી લઈએ. તમારે પીવું હોય તો પીવો. અમને તડકો લાગે છે ભાઈ ત્યાં તરસ લાગી બરોબર ને. રાજનભાઈને કીધું દરગાહ બરગાહ જઈને પાણી બાણી પીશું સારું લાગશે. હાલો જય માતાજી પછી મળીએ આપણે. હાલો ને આગળ કંઈક એવું લાગે અહીંયા સીવીએ સાંજ સુધી સીવીએ. અહીંયા સાંજ સુધી તમને બતાવી કઈ રીતના હરણ બરણ કાંઈ બી કોઈ વસ્તુ આવે એટલા હાટું જ બેસવાનું. સાંજ સુધી બેઠા સીવી કાંઈ એ વસ્તુ તમને દેખાય તમને બતાવશું બરાબર. બાકી અત્યારે ચાલુ રાખો પાણી પીને તમને વાવ બતાવો. અહીંયા વાવ છે પાછી તો વાવ કઈ રીતની છે કઈ રીતની કેટલા વર્ષો જૂની લગભગ 800 વર્ષ જૂની વાવ છે અહીંયા પીર દાદાની. ઓ હે પાણી નથી પીવો તો રાજનભાઈ ફૂલ ઠંડુ પાણી છે. પાણી નથી પીવો તો ફૂલ ઠંડુ છે ભાઈ. એટલું પાણી કેમ પીવું એટલું ઠંડુ સારું. હાલો અત્યારે રાજનભાઈ પાણી પી લે. હું ઘડી કેમેરો લઈને તમને બતાવું બરોબર. જો આ વાવ છે તમને લગભગ અંદર કંઈ દેખાતું હોય ન દેખાતું હોય. બહુ મોટી વાવ છે. અંદર શું છે કે અત્યારે ઓલું અંધારું પડતું હોય ને અત્યારે એના કારણે દેખાતું નથી. અંદર જવાની પાછી પરમિશન નથી. ફરીને તોય જોઈએ કંઈક મેળ આવતો હોય આગળથી. તાળું ન મારેલું હોય તાળું અંદર ન મારેલું તો આપણે જાવી. મને લાગે તાળું મારેલું હોય છે કારણ કે અંદર લગભગ કોઈને જવા નથી દેતા પણ તોય આપણે જોવી કેવું હોય જોવા દેતા હોય અંદર બરાબર. તો તમને બતાવું કે ભાઈ કઈ રીતનું છે એમ. બાકી આ દરગાહ છે જો
તાળું મારેલું છે ભાઈ જો. નથી ભાઈ અંદરથી પેક છે બધું એટલે નહીં મેળ આવે જોવાનો. તો એ આગળ જોવી છીએ કંઈ વસ્તુ તમને એવી કંઈ દેખાવ લાયક હોય તો તમને બતાવી બરાબર છે. બાકી બધો જંગલ એરિયો છે જોવા, અહીં ક્યાંય કાંઈ કોઈ માણા ન દેખાય અમારી બે સિવાય. ભાઈ જય માતાજી. જો આ દરગાહમાં જ છીએ અત્યારે. હાલ અત્યારે કંટાળ્યા ભાઈ બેઠા બેઠા, અત્યારે કાંઈ દેખાતું છે નહીં બરાબર. મેં કીધું ઘડીક હવે ઘરે જઈને આરામ કરી, બપોર થઈ ગયો છે, ઊંઘ આવવા માંડી બરાબર નહીં, કંઈ કામકાજ છે નહીં એટલા હાટું બરાબર. 2 વાગ્યા અત્યારે, 2 થી 2:30 વાગ્યા છે. પણ હવે મેં કીધું ઘરે વ્યા જાય, મેં કીધું અહીંયા કાંઈ મેળ નહીં પડે. એવું લાગે તો સાંજે પાછો આંટો મારવા આવશું. બાકી આમ જુઓ તો તમે હવે વિચાર કરો તો હવે શું છે કે વિરામ જ સમજો ને. આમાંય ભાઈ અમારે આ બાજુ બહુ ગુફાયું બહુ આવેલું છે પાછું. હા, ગુફામાં બધા છીએ અત્યારે. આ બધી જો તમને તમને બતાવું આગળ, તમને દેખાતું પણ લાંબુ મને નથી લાગતું કે તમને દેખાય. તો એ તમને ટ્રાય કરું ઝૂમ કરી અને બતાવવાની. સામેનો જે ડુંગર છે ને, જો એની અંદર તમને બતાવું. ગુફા જેવું તમને કંઈક દેખાય, જો તમને બતાવું આગળ. દેખાણી ગુફા જો આ રહી. આ ગુફા છે ને, આમાં બધા જો અત્યારે આમાં સિંહ દીપડા છે ને, અત્યારે બપોરે આમાં વ્યા જાય. જો એ ગુફા જ છે. જોઈ? હા, એટલે છે ને એમાં બધા કાંઈ અત્યારે હું એમાંય બપોરે પાછું થોડું કંઈ દેખાય ભલામણા. એ કદાચ તમારે સવારે વહેલા આવ્યા હોય ને કાં બધું એ રીતનું હોય તો તમને બતાય. બાકી જો આવી રીતનું વાતાવરણ છે અહીંયા, મોજ આવ્યા રાખે છે. લીમડાને એટલે ગાડી ઠેરવી છે જો. સારું હાલો મળ્યા હવે. જય માતાજી. કાલે મળીએ કાલના બીજા બ્લોગમાં.